સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સાધના સોસાયટી ખાતે ઘરફોડ ચોરીના કેસને 24 કલાકની અંદર શોધી કાઢી ચોરાયેલ ₹16.40 લાખનો તમામ મુદ્દામાલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યો। વરાછા વિસ્તારમાં થયેલ મોટી ઘરફોડ ચોરીનો તાબડતોડ ઉકેલ લાવી પ્રશંસનીય કામગીરી વરાછા પોલીસે કરી છે। ગઈ 24 જાન્યુઆરીએ સાધના સોસાયટી ખાતે થયેલ આ ચોરીમાં રોકડ, દાગીના, ઘડિયાળ સહિત કિંમતી સામાનનો ₹16,40,000 મુદ્દામાલ ચોરી ગયો હતો। વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાની ફરિયાદ મળતા બાદ 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરી અને ચોરાયેલ તમામ માલ પુનઃપ્રાપ્ત કર્યો। તાજેતરમાં પોલીસે સેક્ટર 1 વાવાંગ જમીર હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરીમાં ગયેલ સંપૂર્ણ મૂળ માલિકને પરત કર્યો છે। આ બાબતે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે ટેકનોલોજી અને તાત્કાલિક પગલાંના આધારે આ કેસ ઝડપથી ઉકેલી શકાયો અને નાણાકીય નુકસાનથી પીડિત પરિવારને રાહત મળી શકશે। जी सर। तारीख 24 जनवरी 2025 को वराछा के साधना सोसाइटी में एक घरफोड़ चोरी का बनाव बना, जिसमें 16,40,000 का मुद्दा माल है चोर लेके गया। रात को करीबन 1 से 4 के बीच में ये बनाव हुआ और उसके बाद पुलिस ने इसमें तुरंत ही एक्शन लेते हुए विदिन 4 आवर्स आरोपी और मुद्दा माल को साथ में पकड़ लिया और विदिन 15 दिन के अंदर में हमने इस मुद्दा माल को कोर्ट से जो परत करवा के और आज जो फरियादी है की खैनी इनको मेहरबान एडिशनल डीजी वाबांग जमीर सर के हस्तक इसको 13 तुझको अर्पण के हस्तक में उसको वापस कराया गया। और इसमें पुलिस ने एक एग्जाम्पल सेट किया है कि विदिन 15 दिन हम जो फरियादी है उसका मुद्दा माल को हमने पकड़ा भी और साथ में उसको लौटा भी दिया। तो दिस इज बहुत अच्छी सक्सेस स्टोरी है और इसके लिए पूरा क्रेडिट वराछा की टीम को जाता है।